શું તમે જાણો છો કે તિરુપતિ મંદિર દેશના ધનાઢ્ય મંદિરોમાંનું એક છે? અહીંની વાર્ષિક આવક જાણીને આપ ચોંકી જશો. અધધ કહી શકાય તેટલું સોનું અને રોકડ છે. સવાલ એ છે કે આખરે કેટલું ધનિક છે વેંકટેશ્વર મંદિર અને દાનની રકમ આખરે ક્યાં વપરાય છે? જુઓ રિપોર્ટ. તિરુપતિ બાલાજી મંદિર કેટલું ધનવાન? મંદિર પાસે કેટલો સોનાનો ભંડાર? વાર્ષિક ચઢાવો કેટલો? આમ તો ભારતમાં અનેક લોકો જાણે જ છે કે તિરુપતિ બાલાજી મંદિરના દર્શને માત્ર દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક લોકો આવે છે. અહીં રોજ હજારો લોકો દર્શને પહોંચે છે અને વાર તહેવાર હોય કે પછી કેટલાક ખાસ દિવસો હોય ત્યારે તો માનવ મહેરામણ ઉભરાય છે તેવું કહીએ તો પણ જરા પણ અતિશયોક્તિ નહીં હોય. કારણ કે આ મંદિરે ઘણા દિવસે ભક્તોની સંખ્યા લાખોને આંબી જાય છે. આપને એટલો તો ખ્યાલ હશે જ કે આ મંદિર દેશના ધનાઢ્ય મંદિરોમાંનું એક છે અને એ પણ ખ્યાલ હશે જ કે દર વર્ષે અબજોમાં રૂપિયાની આવક થાય છે. પરંતુ તેનો આંકડો આપને ખ્યાલ નહીં હોય. તે આંકડો આજે આપને બતાવવાના છે, જે જાણીને આપના આશ્ચર્યનું પાર નહીં રહે. પરંતુ સૌથી પહેલા આપને બતાવીએ કે મંદિરની ખાસ વાત શું છે. એક તો તિરુપતિ જિલ્લાના તિરુમાલાના પહાડોમાં આ મંદિર આવેલું છે. શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર વિશ્વ પ્રખ્યાત છે. મંદિર ભગવાન વિષ્ણુના એક રૂપ વેંકટેશ્વરને સમર્પિત છે. વેંકટેશ્વર સ્વામી મંદિર, તિરુમાલા મંદિર, તિરુપતિ બાલાજી મંદિર આવા અલગ અલગ નામથી આ મંદિર જાણીતું છે. આ મંદિર ટીટીડી એટલે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. અને હવે એ સવાલનો જવાબ આપીએ કે મંદિરને કેમ ધનાઢ્ય ગણવામાં આવે છે. તો આ વાતનો જવાબ આપને આપવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી જોજો આ આંકડાઓ. આપ સમજી શકો કે મંદિરમાં આર્થિક કેટલું ભંડોળ છે તે માટે આંકડા જરૂરી છે. તો મંદિરનું વર્તમાન બજેટ 5,000 કરોડથી પણ વધુ છે. તેની કુલ સંપત્તિ દેશની અનેક કંપનીઓથી પણ વધારે છે. વર્ષ 2023-24માં 1,161 કરોડ મંદિરે જમા કરાવ્યા છે બેંકમાં. અત્યાર સુધી અલગ અલગ બેંકમાં 18,000 કરોડથી વધુની રકમ જમા કરાવી છે. એક વર્ષમાં મંદિર પાસે 1,031 કિલો જેટલું સોનું આવ્યું છે અને છેલ્લા 3 વર્ષમાં અલગ અલગ બેંકમાં મંદિરે 4,000 કિલો સોનું જમા કરાવ્યું છે. મંદિર પાસે કુલ સોનું 11,329 કિલો થયું છે. ચાલુ વર્ષે ટીટીડી ટ્રસ્ટે 5,142 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. ગત વર્ષે પણ બજેટ 5,123 કરોડ હતું. હવે જ્યારે આટલી બધી આવક થાય છે તો એ પણ જાણો કે મંદિરની આવકના અલગ અલગ મુખ્ય સ્ત્રોત કયા છે. એક તો સૌથી પહેલા ભક્તોનો ચઢાવો. આપ ત્યાં જઈને જે મંદિરને ચઢાવો કરો છો તે આવક. બીજું કે ભક્તો દ્વારા અલગથી મંદિરને વિશેષ દાન આપવામાં આવે છે. ત્રીજું, બેંકમાં જમા રકમનું જે વ્યાજ આવે છે તે 1,167 કરોડ વ્યાજ પેટે મળ્યા, જે કમાણીનો સૌથી મોટો સ્ત્રોત છે. અલગ અલગ ટ્રસ્ટમાં ભક્તો દ્વારા દાન કરવામાં આવે છે તે પણ છે. અને આ વર્ષે ભક્તોએ 1,611 કરોડ રૂપિયા, જી હા, એટલો ચઢાવો ધરાવ્યો. હવે આપને એ પણ જણાવીએ કે મંદિર પાસે જમીન કેટલી છે. તો 6,000 એકર વનભૂમિ છે. 75 સ્થાન પર 7,636 એકરની સંપત્તિ છે. 1,226 એકર કૃષિ જમીન છે. 6,409 એકર બિનખેતી જમીન છે. અન્ય 71 મંદિર ટ્રસ્ટના સહયોગથી જ ચાલે છે અને 535 પ્રોપર્ટીઓ અલગથી છે.
આટલી બધી અધધ સંપત્તિ અને આવક જોઈને આપને થતું હશે કે આ સંપત્તિ અને રૂપિયા ક્યાં વપરાય છે. તો તેનો જવાબ પણ આપીએ. એક, મંદિરના કર્મચારીઓના પગાર માટે વર્ષે 1733 કરોડનો ખર્ચ થાય છે. સામગ્રી જે ખરીદાય છે મંદિર માટે તેની પાછળ 751 કરોડ ખર્ચાયા છે. એન્જિનિયરિંગ કાર્યો માટે 350 કરોડનો ખર્ચ થયો છે. જે સંપત્તિ છે આટલી બધી તે તમામની સાર સંભાળ માટે 150 કરોડ ખર્ચાયા છે. એટલે કંઈક આ પ્રકારે ખર્ચ વપરાય છે. એક વાત ચોક્કસ છે કે જે પ્રકારની આવક છે તેની સરખામણીએ લગભગ અન્ય કોઈ મોટા મંદિરો દેખાઈ નથી રહ્યા. મંદિરમાં આ જ પ્રકારની આવક કોઈ આજકાલથી નહીં પરંતુ અનેકો વર્ષોથી ચાલે છે. બ્યુરો રિપોર્ટ,